સામાજિક અને રાજકીય આગેવાન જીતુભાઈ શેલડિયાએ માનવતા મહેકાવી એક દેવી પૂજક પરિવારના વયોવૃદ્ધ કે જેઓને પેરાલિસિસનો હુમલો આવેલો. આ હુમલામાં તેમનું અડધું શરીર જ્યારે હલનચલન કરતું બંધ થઈ ગયેલું. આ વૃદ્ધને જ્યારે ખાટલાવશ થઈ ગયેલ છે તેવી જાણ થતાની સાથે જ જીતુભાઈ શેલડિયાએ મદદ માટે હાથ લાંબો કરેલ છે. બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટણીએ જીતુભાઈ શેલડિયાને જાણ કરતાની સાથે જ તેઓએ દેવી પૂજક કાળુભાઈની મુલાકાત લઈને તેમને એક વહેલી ચીર અર્પણ કરેલી છે. દાનવીર સખીદાતા એવા જીતુભાઈ શેલડિયાએ રાજકીય કારકિર્દીની સાથોસાથ એક સામાજિક સેવાનો પણ યજ્ઞ શરૂ કરેલો છે. ગરીબોને ધાબળાનું વિતરણ, બાળકોની એજ્યુકેશન કીટ, જરૂરિયાતમંદોને અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી આપે છે. ત્યારે આજરોજ ધારી તાલુકાના સરસિયા ગામના આ દેવી પૂજક પરિવાર માટે ખૂબ ખૂબ મોટી સેવાનું કામ તેઓએ કરેલું છે અને સાથે જ તેઓને કાંઈ પણ જાતની તકલીફ હોય તો જણાવવા પણ ભાવપૂર્વક જણાવ્યું હતું. લોકોની મદદ માટે તેઓ હંમેશા તત્પર રહે છે. ત્યારે આ દેવી પૂજક પરિવારે તેમનો ખૂબ ખૂબ આભાર માનેલો હતો. રિપોર્ટર સંજય વાળા, ધારી.